આજરોજ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના સરતાનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણની વિકાસને મળ્યો નવો વેગ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતેથી પાટણ જિલ્લાના ગામો માટે આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડા, ડ્રેનેજ સિસ્ટમ, પૂર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટ્સ કોલેજના ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ, મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ₹110 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી શ્રી દ્વારા આ અવસરે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ સાંતલપુર તાલુકાના નવનિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા. મુખ્યમંત્રી શ્રીએ આ અવસરે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે આત્મા ગામડાઓનો સુવિધા શહેરની વિચારને સાર્થક કરેલ. તેમણે ગુજરાતને આયોજનબદ્ધ નાણાકીય વ્યવસ્થાપનમાં દેશભરમાં અગ્રેસર ગણાવી રાજ્યમાં થઈ રહેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રૂપરેખા આપી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતા ઉપરાંત સૌના સયારા પ્રયાસોથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરાજ્ય કેવું છે તેનું એક દ્રષ્ટાંત આપ્યું. માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં તમામ પ્રકારની જન સુવિધા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે અને છેવાડાના માણસને પણ આ સુવિધાનો લાભ મળતો થયો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, સુશ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, રમેશભાઈ સિંધવ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, સંગઠનના મહામંત્રી શ્રી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, આરએસી શ્રી, વિવિધ યોજનાના લાભાર્થીઓ, વરિષ્ઠ આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહીવટીતંત્ર અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એવા મુકેશજી ઠાકોર, જેબી ગુજરાત ન્યૂઝ, ચાણસ્મા.